ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાની જવાબદારી પોલીસની છે। જો કે એ જ પોલીસ જ્યારે નિયમોની એસી તેસી કરતી જોવા મળે ત્યારે સામાન્ય નાગરિકો પણ કાયદા સામે સવાલ ઉઠાવતા હોય છે અને આવો જ ઘાટ અત્યારે અમદાવાદમાં જોવા મળી રહ્યો છે। કોંગિંગ કરીને લોકોને મેમો ભરવા લાઇનમાં ઊભી રાખનાર પોલીસના કર્મચારીઓ જ હેલ્મેટ વિના ફરી રહ્યા છે અને એ પણ બિંદાસ્ત। દ્રશ્યોમાં દેખાતા આ વાહન ચાલકો બીજું કોઈ નહીં પણ પોલીસ કર્મીઓ છે। શું તમને આ દ્રશ્યોમાં કંઈ ખૂટતું હોય એવું લાગે છે? ફરી એકવાર જુઓ, ધ્યાનથી જુઓ। પકડાઈ ગયું ને? હા, સાહેબો ટુ વ્હીલર પર તો જઈ રહ્યા છે પણ કોઈએ હેલ્મેટ નથી પહેર્યું। આ એ જ સાહેબો છે જેમણે તાજેતરમાં જ શહેરમાં કોમ્બિંગ ચલાવ્યું હતું। જેમણે હેલ્મેટ નહોતા પહેર્યા તેમને મેમો પકડાવીને આરટીઓની લાઇનમાં ઊભા રાખ્યા હતા। પણ તેમને પોતાને કદાચ કાયદા લાગુ નથી પડતા કે પછી તેઓ પોતે કાયદાની પરવા નથી કરતા। સંદેશ ન્યૂઝના રિપોર્ટરે હોમગાર્ડના આવા જ એક જવાનને રોક્યા જે સાહેબ હેલ્મેટ પહેરવાનું ભૂલી ગયા હતા। આ માટે તેમણે શું જવાબ આપ્યો તે તમે જ સાંભળી લો। હેલ્મેટ ફરજિયાત જો સામાન્ય નાગરિક નીકળે તો લાકડી પછાડીને દંડ લેવાનો અને આપણે પહેરીએ તો સાહેબ કોઈ ના બોલે એવું। અત્યારે મોસ્ટ ઓફલી તમને બધા જતા રહ્યા, હું રહ્યો ને બધા જતા રહ્યા। કેટલા જણા હતા? 150 જણા હતા। હું તમને જવાબ હેલ્મેટ પહેર્યા એ તો તમને કહું છું। અત્યારે બી જો અમને ટાર્ગેટ કર્યા કરતા સામાન્ય વ્યક્તિ તમારા પ્રેસના અને ઘણા લોકો એવા છે જે લોકો નથી પહેરતા હોતા। એટલે આપણે આ રીતે નીકળેલા હેલ્મેટ નહીં પહેરવાનું। અમને અત્યારે પોલીસ પકડશે, કહેશે ભાઈ તમે હેલ્મેટ નહીં પહેર્યું, અમારે ફાર તો તમે આ શું પાલન કેમ નહીં આલીએ? પોલીસ પકડે જ ખરી તમને? કેમ નહીં પકડે? તમને નહીં પકડે, તમને નહીં પકડે? સાંભળ્યું ને તમે? પહેલા તો આ જવાનને ફરિયાદ હતી કે હું જ કેમ હાથમાં આવ્યો અને પછી કાયદાનો હવાલો આપીને મેમો આવે તો ભરવાની પણ તૈયારી દેખાડી। આ તો ઠીક છે પણ હવે હેલ્મેટ ન પહેરવા માટે આ જ જવાનનો વધુ એક જવાબ સાંભળો। બરાબર, બધા માટે નિયમ તો બધા માટે લાગુ જ છે, એવું નહીં કે કોઈના માટે લાગુ નથી। તમે કેમ નહીં પહેર્યું હેલ્મેટ? તો એ તો તમને કહું છું। અત્યારે મેં ટોપી પહેરેલી છે। જ્યારે ટોપી ના હોય અને ખાલી માથું હોય ને ત્યારે તમે મને પકડીને કહેશો ને કે તમે હેલ્મેટ કેમ નહીં પહેર્યું તો હું કાયદેસર ગુના હોઈશ ને તમે મને કહેશો ને કે આ પોલીસવાળાને બોલાવીને આ ચલાન ફડાવો તો અમે આપી દઈશું, તૈયાર છીએ। ટોપી પહેરી છે એટલે હેલ્મેટ નથી પહેર્યું છે ને બાકી મસ્ત જવાબ। કાયદાનું અર્થઘટન પણ જાતે જ કરવાનું। તમે કેમ નહીં પહેર્યું હેલ્મેટ? તો એ તો તમને કહું છું। અત્યારે મેં ટોપી પહેરેલી છે। હોમગાર્ડના જવાનની આ વાતનો જવાબ હવે તો અમદાવાદના પોલીસ કમિશનર કે ટ્રાફિક ડીસીપીએ જ આપવો જોઈએ। તેમણે સ્પષ્ટતા કરવી જોઈએ કે હોમગાર્ડ કે પોલીસ કર્મીએ ટોપી પહેરી હોય તો એવા સંજોગોમાં હેલ્મેટ પહેરવું જરૂરી છે કે નહીં। હવે પાછા હોમગાર્ડના પેલા જવાન પાસે આવીએ જે પોતે વાકમાં હતા એટલે છંછેડાયા પણ ખરા અને ઉલટા પત્રકારોને નિયમોના પાલનની સલાહ આપી દીધી કે જે બી પોતાની ગાડીમાં પ્રેસ લખાવે છે અને આઈને પોતાનું બચાવે છે પહેલાં એ કઢાઈ નાખો। તમે સુધરશો જે કાયદા સમાચાર બતાવી રહ્યા છો। આ માણસ કાયદાની આપણને શિખામણ આપે છે। ભાઈનું નામ છે આ જો નામ લો ને। આ કેટલી હદ સુધીની દાદાગીરી અને નફટાઈ ભર્યા જવાબ। જો જનતા સામાન્ય કોમ્બિંગ નાઇટો કરવામાં આવે છે, જ્યારે કોમ્બિંગ નાઇટ કરાય છે ત્યારે લાકડીઓ પછાડીને જનતાને નિયમો શીખવાડવામાં આવે છે। વીએમ ભદૌરિયા નામના હોમગાર્ડના જવાન ભૂલી ગયા કે પોલીસ કર્મીઓ પણ પોતાના વાહનો પર પોલીસ લખાવીને કે પ્લેટ મૂકીને ફરતા હોય છે। સવાલ એ છે કે સામાન્ય જનતા પર કોમ્બિંગ અને ડ્રાઈવનો કોરડો વીંજતી પોલીસ પોતાના જ કર્મચારીઓમાં કેમ દાખલો નથી બેસાડી શકતી? ટ્રાફિકના કાયદાના પાલનમાં પોલીસ જાતે જ કેમ લોકો માટે ઉદાહરણ નથી બનતી? જો આ સવાલના જવાબ મળે તો જ સામાન્ય જનતાને લાગશે કે કાયદો બધાના માટે એક સમાન છે। ફક્ત કહી દેવાથી કંઈ નથી થતું। આ તો વાત થઈ પોલીસની। હવે વાત અમદાવાદ સિવિલની કરીએ તો અહીંયા પણ હવે કર્મચારીઓ માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે। રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓ માટે હેલ્મેટ બાબતે જે સર્ક્યુલર બહાર પાડ્યો છે તેનો અમલ સિવિલના કર્મચારીઓ અને તબીબો માટે પણ શરૂ કરી દેવાયો છે। જો સિવિલમાં કાર્યરત કોઈ વ્યક્તિ હેલ્મેટ વિના આવશે તો તેને પરિસરમાં પ્રવેશ નહીં અપાય। જે રીતે જોઈ રહ્યા છે એક્સિડન્ટના કેસીસ અને ફેટલ એક્સિડન્ટના કેસીસ કે જેમાં ઘણા બધા
એવું કહીએ કે પ્રોડક્ટિવ લાઈફમાં હોય એવા વ્યક્તિઓના મૃત્યુ થતા હોય છે અને એને બચાવવા માટે અથવા એને રોકવા માટે જે સામાન્ય વહીવટી વિભાગ તરફથી જે સર્ક્યુલર કરવામાં આવે જેને સરકારી દરેક કચેરી અને હોસ્પિટલો સરકારી સંસ્થાઓને પણ લાગુ પડતો હોવાથી સિવિલ હોસ્પિટલ દ્વારા એવો સર્ક્યુલર કરવામાં આવ્યો અમારા કર્મચારી વ્યક્તિ માટે કે હોસ્પિટલ કેમ્પસની અંદર એટલે કે તમે જ્યારે કેમ્પસમાં એન્ટર થાઓ તો તમે અને તમારી પાછળ જો કોઈ વ્યક્તિ બેઠું હોય તો બંને હેલ્મેટ પહેરવો જે સર્ક્યુલર દરેક વ્યક્તિ માટે કરવામાં આવ્યો છે એ જ સર્ક્યુલર સરકારી કર્મચારીઓ માટે ખાસ કરીને કેમ કે આ હોસ્પિટલ પ્રિમાઇસીસ છે. વાહન ચાલકે પોતાની સલામતી માટે હેલ્મેટ પહેરવું જરૂરી છે. જો કે વાત જ્યારે કાયદાની આવે છે ત્યારે તેમાં કોઈ અપવાદ ન હોઈ શકે. એવામાં પહેલા તો કાયદાનું પાલન કરાવતા તંત્રએ કાયદાનું માન જાળવવાની જરૂર છે. તો જ તે લોકો પાસેથી કાયદાના પાલનની અપેક્ષા રાખી શકે. દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.